અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ છે તેના સીધા દ્રશ્યો તમે ટોપ એંગલથી જોઈ રહ્યા છો કે અહીંથી 30 મીટરના અંતરે આ ઘટના ઘટી હતી અને 30 મીટરના અંતરેથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અત્યારે હાલ પણ આગ જે છે તે લાગેલી જોવા મળી રહી છે। ફાયરની ટીમ જે છે તે સતત આગને કંટ્રોલ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે બપોરના સુમારે આ ઘટના ઘટી હતી અને તેમાં 200થી પણ વધારે જે મુસાફરો જે છે તે સવાર થતા હતા। અમદાવાદથી લંડન તરફ જતી ફ્લાઇટ જે છે તે અહીંયા ટકરાઈ હતી અને ત્યાં ધડાકાભેર પરાસ્ત થઈ હતી અને તે પ્રકારની સિચ્યુએશન સામે આવી રહી છે। આમાં સવાર જે થયેલા મુસાફરો જે છે તેમાંથી 100થી પણ વધારે મુસાફરો જે છે તેમનું મૃત્યુ થયા હોવાની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે। તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ આ તમામ પ્રક્રિયા જે છે તેની કામગીરી ફાયર વિભાગ હોય કે પછી મેડિકલ વિભાગ હોય તમામ વિભાગ દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક જે આ નજર જોયું હતી, આ ઘટનાને જોઈ હતી તેવા વ્યક્તિઓ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। તમે ક્યાં રહો છો? આ ક્યાંથી જોયું હતું? શું જોયું હતું અને કેટલો ડર લાગતો હતો? ડરનો માહોલ તો બહુ જ હતો, કારણ કે હું બાજુના બ્લોકમાં જ રહું છું। મારી કિચનની ગેલેરીમાંથી સામે મેં બ્લાસ્ટ જોયો। બ્લાસ્ટ થયો એટલે અમને લોકોને પહેલાં એવું થયું કે ત્યાં હોસ્ટેલ છે, અમને ખ્યાલ છે અમારા કેમ્પસની અંદર જ આવેલું છે, તો અમને લોકોને એવું થયું કે ત્યાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। પછી સિલિન્ડર બ્લાસ્ટ થવાની આશંકાને હિસાબે અમે અમારી ગેસની બંધ કરી અને છોકરાઓને સેફ જગ્યાએ રાખીને અમે નીચે દોડી આવ્યા। નીચે જ્યારે દોડી આવ્યા ત્યારે જો સ્થાનિક અહીંથી ખબર પડે છે લોકોથી કે ત્યાં વિમાન ક્રેશ થઈ ગયેલું છે અને પછી અમે લોકોએ ત્યાં ઘટના સ્થળ ઉપર જઈને બધું નિરીક્ષણ કર્યું તો ત્યાં વિમાન જોવા મળ્યું હતું। ચોક્કસથી તો ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં એમને ખ્યાલ આવ્યો છે કે વિમાન ક્રેશ થયું છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને કંટ્રોલ કરવાની કામગીરી જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। પરંતુ અહીંના વસતા લોકોએ અનેક લોકોએ આ પ્રકારે જોઈ છે। વર્ષો પૂર્વે જ્યારે બોમ્બ ધડાકા થયા હતા અને આ પ્રકારની ઘટના ઘટી હતી ત્યારે પણ આવો ધડાકો થયો હતો અને તેના કારણે લોકોમાં પણ એ આશંકા હતી કે શું બોમ્બ ધડાકો થયો છે, પરંતુ આ પ્રકારની સ્થિતિના કારણે તમામ લોકોમાં અત્યારે હાલ પણ ડરનો માહોલ છે। અહીંથી તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે વિમાન જઈ રહ્યા છે અને વિમાન જઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારની આ ઘટના અહીંયા જ બની છે। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે। અત્યારે હાલ અહીંથી સવારથી લઈને સાંજ સુધી અનેક વિમાનો જે છે તે પસાર થતા હોય છે, એટલે કે લોકો આ અવાજથી તો વાકેફ જ હોય છે, પરંતુ આ ધડાકો થયો છે અને ધડાકાથી પણ જે લોકોમાં અત્યારે હાલ ડરનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ છે તેના સીધા દ્રશ્યો તમે ટોપ એંગલથી જોઈ રહ્યા છો કે અહીંથી 30 મીટરના અંતરે આ ઘટના ઘટી હતી અને 30 મીટરના અંતરેથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અત્યારે હાલ પણ આગ જે છે તે લાગેલી જોવા મળી રહી છે। ફાયરની ટીમ જે છે તે સતત આગને કંટ્રોલ કરતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ પણ જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે બપોરના સુમારે આ ઘટના ઘટી હતી અને તેમાં 200થી પણ વધારે જે મુસાફરો જે છે તે સવાર થતા હતા। અમદાવાદથી લંડન તરફ જતી ફ્લાઇટ જે છે તે અહીંયા ટકરાઈ હતી અને ત્યાં ધડાકાભેર પરાસ્ત થઈ હતી અને તે પ્રકારની સિચ્યુએશન સામે આવી રહી છે। આમાં સવાર જે થયેલા મુસાફરો જે છે તેમાંથી 100થી પણ વધારે મુસાફરો જે છે તેમનું મૃત્યુ થયા હોવાની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે। તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ આ તમામ પ્રક્રિયા જે છે તેની કામગીરી ફાયર વિભાગ હોય કે પછી મેડિકલ વિભાગ હોય તમામ વિભાગ દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક જે આ નજર જોયું હતી, આ ઘટનાને જોઈ હતી તેવા વ્યક્તિઓ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। તમે ક્યાં રહો છો? આ ક્યાંથી જોયું હતું? શું જોયું હતું અને કેટલો ડર લાગતો હતો? ડરનો માહોલ તો બહુ જ હતો, કારણ કે હું બાજુના બ્લોકમાં જ રહું છું। મારી કિચનની ગેલેરીમાંથી સામે મેં બ્લાસ્ટ જોયો। બ્લાસ્ટ થયો એટલે અમને લોકોને પહેલાં એવું થયું કે ત્યાં હોસ્ટેલ છે, અમને ખ્યાલ છે અમારા કેમ્પસની અંદર જ આવેલું છે, તો અમને લોકોને એવું થયું કે ત્યાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। પછી સિલિન્ડર બ્લાસ્ટ થવાની આશંકાને હિસાબે અમે અમારી ગેસની બંધ કરી અને છોકરાઓને સેફ જગ્યાએ રાખીને અમે નીચે દોડી આવ્યા। નીચે જ્યારે દોડી આવ્યા ત્યારે જો સ્થાનિક અહીંથી ખબર પડે છે લોકોથી કે ત્યાં વિમાન ક્રેશ થઈ ગયેલું છે અને પછી અમે લોકોએ ત્યાં ઘટના સ્થળ ઉપર જઈને બધું નિરીક્ષણ કર્યું તો ત્યાં વિમાન જોવા મળ્યું હતું।
ચોક્કસથી તો ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં એમને ખ્યાલ આવ્યો છે કે વિમાન ક્રેશ થયું છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને કંટ્રોલ કરવાની કામગીરી જે છે તે ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ અહીંના વસતા લોકોએ અનેક લોકોએ આ પ્રકારે જોઈ છે. વર્ષો પૂર્વે જ્યારે બોમ્બ ધડાકા થયા હતા અને આ પ્રકારની ઘટના ઘટી હતી ત્યારે પણ આવો ધડાકો થયો હતો અને તેના કારણે લોકોમાં પણ એ આશંકા હતી કે શું બોમ્બ ધડાકો થયો છે. પરંતુ આ પ્રકારની સ્થિતિના કારણે તમામ લોકોમાં અત્યારે હાલ પણ ડરનો માહોલ છે. અહીંથી તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે વિમાન જઈ રહ્યા છે અને વિમાન જઈ રહ્યા હોય ત્યારે આ પ્રકારની આ ઘટના અહીંયા જ બની છે. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ અહીંથી સવારથી લઈને સાંજ સુધી અનેક વિમાનો જે છે તે પસાર થતા હોય છે. એટલે કે લોકો આ અવાજથી તો વાકેફ જ હોય છે, પરંતુ આ ધડાકો થયો છે અને ધડાકાથી પણ જે લોકોમાં અત્યારે હાલ ડરનો માહોલ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.